સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ₹4 લાખની ગુનાહિત છેતરપિંડી તથા ઠગાઈના ગુનામાં 72 મુજબના વોરંટના કામે નાસફળતા આરોપીને મહારાષ્ટ્ર બોર્ડર પરથી પકડી પાડતી ઝોન 6 એલસીબી ટીમ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 નાઓના સુપરવિઝનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી PR સંગાડા નાઓના નેતૃત્વ હેઠળ ઝોન 6 કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા અન્વયે ઝોન 6 એલસીબીના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ હરિસંઘ, હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશરાવ તથા હેડ કોન્સ્ટેબલ અનંત દિનેશચંદ્ર તથા હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ મધાભાઈ નાઓએ સચિન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 BNS કલમ 318-454 મુજબના ગુનાના 72 મુજબ વોરંટનો નાસફળતો આરોપીને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા તેની માહિતી મેળવી નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 સુરત શહેરનાઓની પરવાનગી મેળવી સુરતથી 200 કિલોમીટર દૂર આરોપીના પોતાના ગામ તલંબા પોસ્ટે અક્કલકુવા તાલુકો અક્કલકુવા જિલ્લો નંદુરબાર ખાતે જઈ તપાસ કરી 3 દિવસ સુધી રેકી કરી વોચ ગોઠવી બાતમી હકીકત તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પાસે આવેલ કુકરમુંડા પોલીસ સ્ટેશન તાપી હદ વિસ્તારમાં આવેલ મટાવલ બસ સ્ટેન્ડ પાસેના રોડ પરથી આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કોરની સાથે.